પોરબંદરના છાયા વિસ્તારમાં લોહાણા મહાજનવાડી ખાતે સમાજની ચિંતન બેઠક યોજાઈ હતી, જેમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજની સેવાકીય પ્રવૃત્તિ માટે જલારામ સેવા દળની સ્થાપના કરવામાં આવી હતી. પોરબંદરના છાયા લોહાણા મહાજને સમાજની ચિંતા કરી અને સમાજને જાગૃત કરવા એક ચિંતન બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં 90 થી વધુ લોકો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને જલારામ સેવા દળની સ્થાપના કરી હતી. તેમજ બેઠકમાં સમાજના યુવાનો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના મહત્વના પ્રોજેક્ટની ચર્ચા કરી હતી. સાથે જ સમાજમાં ઘૂસી ગયેલા શેર સટ્ટાના દૂષણમાંથી, ખરાબ લતમાંથી વ્યવસાય શરૂ કરાવવા તથા સરકારી યોજનાના લાભ મેળવવા અને સરકારી કામકાજની કનડગત હોય તો જલારામ સેવા દળ આખું સાથે રહી સરકાર સુધી વિગતવાર રજૂઆત કરી શકે તેવા અનેક મહત્વના મુદ્દાઓની ચર્ચા કરી હતી. આ તકે છાયા લોહાણા મહાજન પ્રમુખ લલિતભાઈ કોટેચાએ મહત્વની જાહેરાત કરી હતી. કે દેશના કોઈ પણ ખૂણામાંથી પોરબંદરના પ્રવાસે આવતા ભાઈઓ અને બહેનોને રહેવા માટે મુશ્કેલી વેઠવી પડી રહી છે, તેને છાયા લોહાણા મહાજનવાડી ખાતે વિનામૂલ્યે રહેવાની સગવડ કરી આપવામાં આવશે. સાથે સાથે સમાજની અનેક પ્રવૃત્તિઓમાં વધુ સંગઠન મજબૂત થાય તેવી હાકલ તમામ ઉપસ્થિત લોકોએ કરી હતી. જલારામ સેવા દળમાં કોઈને હોદ્દા આપ્યા વગર નિઃસ્વાર્થ ભાવે કામ કરવા યુવાનોને જોડાવવા કેતનભાઈ લલિતભાઈ કોટેચા, કાંતિભાઈ બુધેચા, યોગેશભાઈ પોપટ અને રાકેશભાઈ મુનાણીએ અપીલ કરી હતી. આ બેઠકમાં જ્ઞાતિના અનેક આગેવાન જોડાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.